તો સુરત જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન 62 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। 17 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે મતદાન 1 લાખ મતદાર નક્કી કરશે સરપંચ અને સભ્યોનું ભાવિ। મતદારો 84 સરપંચ અને 374 સભ્યોનું ભાવિ નક્કી કરશે। સામાન્ય ચૂંટણીમાં 62 સરપંચ 347 સભ્યો સામેલ છે। मतदान मथकों पर पुलिसનો ચુસ્ત બંદોબસ્ત પણ છે। સરપંચ 347 સભ્યો સામેલ છે। પેટા ચૂંટણીમાં 17 સરપંચ અને 22 સભ્યો સામેલ। 84 સરપંચ અને 374 સભ્યોનું ભાવિએ નક્કી થશે। 1 લાખ મતદાર નક્કી કરશે સરપંચ અને સભ્યોનું ભાવિ। 17 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। 62 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદાન। અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયા છે। રાકેશ, સુરત જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, વિગતો જણાવશો। જિલ્લાની 62 જેટલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 17 પેટા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર હાલ ચાલી રહી છે અને જોઈ શકાય છે કે ઓલપાડ તાલુકામાં આવેલ જે ગ્રામ પંચાયત માટેની ચૂંટણી માટેનું જે મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાતાઓ છે તે વહેલી સવારથી મતદાન મથકે આવી રહ્યા છે અને આ પ્રમાણે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે 84 સરપંચ અને 374 જેટલા સભ્યપદ માટેની આ ચૂંટણી પ્રક્રિયા છે તે આજે હાથ ધરવામાં આવી છે અને 1 લાખથી પણ વધુ જે મતદારો છે તે આ તમામ 84 સરપંચ અને 374 જેટલા જે સભ્યપદ છે તેઓનું ભાવિ નક્કી કરવાના છે। તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને આ પ્રમાણે શાંતિપૂર્ણ માહોલની અંદર હજી પણ જે ચૂંટણી પ્રક્રિયા છે તે ચાલી રહી છે। સવારના 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આ ચૂંટણી પ્રક્રિયા છે તે ચાલવાની છે અને તેને લઈને તમામ જે ચૂંટણી સ્ટાફ પણ છે તે સંપૂર્ણ રીતે હાલ ફરજ પર હાજર છે। કુલ 766 જેટલો જે ચૂંટણી સ્ટાફ અને 366 જેટલા પોલીસ જવાનો છે તે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા છે। શું કહેશો આજનું આ મતદાન? આજનું મતદાન તો હવે પ્રજા પર જ નિર્ભર રહી ને, પ્રજા પર નિર્ભર રહે। કયા મુદ્દાને ધ્યાનમાં રાખી મતદાન કર્યું છે? મતદાન તો વિકાસ અને બીજું કે પ્રજાનો કઈ તરફ મત છે, પ્રજાની બી આપણે પરિસ્થિતિ જાણવી પડે। એવું નથી કે પક્ષને જોઈને, પણ કમસે કમ આપણે સામેવાળી વ્યક્તિને જોઈને પણ મતદાન કરી શકીએ। એવું નથી કે બિલકુલ પ્રજાને પડતી હાલાકી અને પ્રજાના પ્રશ્નોને ધ્યાનમાં રાખી આજે સૌ કોઈ મતદાતાઓ છે તે મતદાન કરી રહ્યા છે। જી જોડાવા બદલ આભાર આપનો।